આકસ્મિક થાય છે કે એની પાછળ કોઈ હેતુ હોઈ શકે છે? આપણે આ સંસાર જોઈએ છે એમાં કરોડો ને અબજો લોકો થઈ ગયા, તો એ બધા લોકો આકસ્મિક રીતે થાય છે કે બધું એની મહેનત થયા કરે છે? એની પાછળ કોઈ કારણ છે કે કશું હોય જ બને? રેગ્યુલર છે બધું. આ જગત એક સેકન્ડ પર ઇરેગ્યુલર થયું નથી અને બિલકુલ ન્યાયમાં જ ચાલી રહ્યું છે. સહેજ પણ અન્યાય નહીં થયું જગત. આમાં ઈશ્વર આવું ન્યાય કરે છે એવું કશું છે જ નહીં. બરોબર. પણ આ જગત રેગ્યુલેટર છે એનું અને રેગ્યુલર જ રહે છે, નિરંતર અને નિરંતર પદ્ધતસર ન્યાયમાં જ રહે છે. શું કે સાહેબ? પણ જે ગતિ આપણે જોઈએ છે, લાખો કરોડો, મેં કીધું ને કે આખો સંસાર જોઈએ આપણે તો અબજો લોકો પેદા થઈ ગયા અત્યાર સુધી, જેનો ઇતિહાસમાં કોઈ નિશાન નથી, અને હજુ લાઈફનું એક સ્પાન ચાલે જાય તો બીજા અબજો પેદા થશે જેનું પણ કંઈ આપણને ખબર નથી. તો એ આપણે જેમ કોસ્મોસનો વિચાર કરીએ તો અનેક પ્રકારના ગ્રહો, ઉપગ્રહો, તારાઓ બધા છે, બિલિયન્સ એન્ડ બિલિયન્સ ઓફ ગેલેક્સીઝ. તો એમાં ક્યાંય નથી ને આ જ પૃથ્વી ઉપર આ જ જાતનું છે. તો એ ખાલી એક એક્સિડન્ટનું પરિણામ છે કે એની પાછળ કંઈ કોઈ વિચાર, કોઈ પેલું? અબજો વર્ષોથી આપણે આટલા બધા અબજો માણસ થાય છે, હજુય થશે. હવે આ બધા જે અહીંયા આપણી પૃથ્વી ઉપર આ બધા માણસો થાય છે, હવે બીજા બ્રહ્માંડમાં તો બીજા ઘણા ગ્રહો છે, ત્યાં આવું કશું છે નહીં કે છે. તો અહીંયા થાય છે એમને એમ થાય છે કે એની પાછળ કઈ કારણ છે, કઈ વિચાર છે, કઈ શું છે એની પાછળ રહસ્ય? આ જગત છે અનાદિથી છે, જ્યારથી છે ત્યારથી આ જગતમાં એક જીવ વધ્યો નથી, એક ઘટ્યો નથી. આ અનાત્મ વિભાગમાં એક પરમાણુ વધ્યું નથી, ઘટ્યું નથી. જેમ છે તેમ જ છે આ જગત. તો તેવું ને તેવું જ છે, ત્રણેય કાળ તેવું તેવું છે. પણ વસ્તુ સ્વરૂપે તેવું છે, અવસ્થા સ્વરૂપે તેવું નથી. આ મનુષ્યો અવસ્થા દેખી શકે છે, આ વસ્તુઓની અવસ્થા દેખી શકે છે અને મૂળ વસ્તુ તરીકે જોઈ શકતા નથી. એટલે એને એમ લાગે આ નવું રૂપાંતર થયા જ કરે છે, નિરંતર રૂપાંતર થયા જ કરે છે. અને સંસાર એટલે સમસરણ નિરંતર પરિવર્તન પામ્યા જ કરવું, એનું નામ સંસાર. અને પણ રેગ્યુલર સ્ટેજમાં છે, સહેજે ઇરેગ્યુલર કે એવું કશું અને કશું સ્પર્શ કરતું નથી. એટલે રેગ્યુલર સ્ટેજમાં છે, રેગ્યુલર છે, કોઈ ભય પામવા જેવું નથી. લાખો ચોર લોકોની સાથે રહેવું પડે તો એ આપણે ભય પામવા જેવું નથી. કારણ છે કે આપણામાં જો ભૂલ નથી તો તમારું કોઈ નામ દેનાર જ નથી, એવું રેગ્યુલર છે. ચોર લોકોના શહેરમાં રહો તો એ તમારું નામ ના રહે, એવું રેગ્યુલર છે. એટલે ભય પામવા જેવું નથી. તમે ચોખ્ખા થાવ. શું કહેવા માંગે છે? બરોબર. તમે તમારી બધા બ્લન્ડર્સ કાઢી નાખો, મિસ્ટેક કાઢી નાખો તો તમારું કોઈ નામ દેનાર નથી અને તમારો કોઈ ઉપરી નથી. ઉપરી અત્યારે ક્યાં સુધી છે? જ્યાં સુધી બ્લન્ડર્સ અને મિસ્ટેક છે ત્યાં સુધી તમારું ઉપરી છે. અને તમારા બ્લન્ડર્સ ને મિસ્ટેક તે જ ઉપરી છે, બીજા કોઈ તમારા ઉપરી છે નહીં. એટલે બોસ કઈ છે જ નહીં. વગર કામના બોસ ની પાસે વિનંતીઓ કરવી, એક ફક્ત પ્રાર્થના કરવી જોઈએ. ક્યાં સુધી આપણે બંધાયેલા છે ત્યાં સુધી તમારી અંદર ભગવાન રહેલા છે, બેઠેલા છે. બહાર જે ઉપર માગે છે ને એ તો બધું ખોટું છે. ઉપર તો આકાશ છે, બધે ફરિયારો હું તે ઉલટી લોસ્ટ પ્રોપર્ટીમાં એમની અરજીઓ ચાલી ગઈ. સમજ ને? મહી અંદર જ બેઠેલા છે ભગવાન. અને તે તમે કહો ત્યારે બધી વાત સાંભળે વાત છે, બધું જાણે છે, બધું પોતે જ જાણે જ છે. તમારું નિવેદન નહીં કરો તો પણ એ સમજી જાય છે, જાણે તરત જ બધું જ દરેક ચીજ જાણે છે. હવે એમના તમે ખોટું છુપાવવા શું કરો છો? જેટલું છુપાવો છો એ જ ભગવાન હશે છે. મારીથી છુપાવું છું? હું તો આનો જાણકાર જ છું બધું. તો એટલે છુપો રાખવા જેવા કર્મ છે નહીં. જો છુપા કર્મ બંધ થઈ ગયા તો તમારે મોક્ષ નજીકમાં જ છે. જ્યાં ખુલ્લમ ખુલ્લું થઈ ગયું એટલે આ જગત બીજું રેગ્યુલર છે. ભય પામવા જેવું નથી, કોઈ જાતનો ભય પામવા જેવું નથી. તમે જ છો, તમે માલિક જ તમારા, તમે પોતે છો. તમારું સર્જન પોતે એવું સરસ શુદ્ધ કરવું જોઈએ કે કોઈ તમને સ્પર્શ ન કરે. તમારી શુદ્ધતામાં કઈ ફેર છે તેથી લોકો તમને ગજવા કાપે, તમારા પર બ્લેમ મૂકે. અને રસ્તે છોકરા રમતા હોય તેનો બોલ તમને વાગ્યાનું શું કારણ છે? છોકરાને મારવો છે? તાર બોલ ને તમને વાગવું છે? તમારો હિસાબ છે. શું છે? તમને ક્યાંથી ખોરી કાઢીને આવ્યો અને તે ડીઝલ ભાગી નાખે. શું કહ્યું? સમજ પડે ને? એટલે આ બધું હિસાબ છે બધી જગ્યા માટે. તમારા બ્લન્ડર્સ છે, મિસ્ટેક એ જો તમે દૂર કરો કશું રહેતું નથી. શું નામ આપનું સાહેબ? મનુભાઈ પંચોલી. મનુભાઈ પંચોલી. ખરેખર આપ મનુભાઈ છો એ વાત ચોક્કસ છે? એ તો એક જાતનું ખાલી સંજ્ઞા આપી છે.
એ નામ છે એક જાતનું. તે તમે જાણ્યું કે ભાઈ મનુભાઈ તરીકે આપણે ઓળખે છે અને સાહેબ મનુભાઈ સાહેબ તરીકે ઓળખે છે, પણ આપ ખરેખર કોણ છો? આવું પોલમ બોલ રાખો છો? આવડા મોટા ઓફિસર તરીકે મોટી પોસ્ટ ઉપર તમે હજુ કોણ છો એ જ જાણ્યું નથી? હા, મુશ્કેલી કહેવાય. તો આ હું મનુભાઈ છું એ વાત ખોટી નથી. એ તમને જગતમાં ઓળખવા માટે છે. એટલે તમારે ડ્રામેટિક છે એ તમારું, એ રિયલ વસ્તુ નથી તમારું. છતાં તમને તો હું મનુભાઈ છું તે પાછી બિલીફ તમને એ છે કે હું મનુભાઈ છું, એ બિલીફ છે. બિલીફ રાખવાની નહીં, મનુભાઈ બોલવાનું વાંચો નથી, બિલીફ રાખવાની જરૂર નહીં. જેમ નાટકમાં ભરતુરી હોય છે તે એને ભરતુરી બોલે ખરું, પણ ભરતુરી છું એવી બિલીફમાં ના હોય. બિલીફમાં તો હું લક્ષ્મીચંદ છું હોય એ તે જ હોય ભરતુરી ને. વાત પહોંચી નહીં મારી વાત? બરોબર, પહોંચી ગઈ. પણ મારો પ્રશ્ન એમાં એક મારી શંકા હોય, કારણ કે હું એ વસ્તુ સમજુ છું, પણ મુશ્કેલ આ શરીર મારું નથી, હું કઈ જુદી જ વસ્તુ બરોબર છે. પણ મને ક્યાંક કંઈક થયું, કંઈક વેદના થઈ, કંઈક તાવ આવ્યો, કંઈક મુશ્કેલી પડી, અને એ જયારે એટેચમેન્ટ થાય છે ત્યારે એમાંથી સંત મહાત્મા તો છટકી શકતા નથી. એનું શું કારણ? આપણે તો હું તો છટકી શકતો નથી, પણ પેલા સંત મહાત્મા કેમ એમાંથી છટકી નથી શકતા? કે છે કે આ શરીરથી હું જુદો છું એ વસ્તુ બરાબર છે, પણ કે આ શરીરને કઈ વેદના થાય, તાવ આવે કે કશું થાય તો કે ત્યારે એની અસરથી હું છટકી નથી શકતો. મોટા મોટા સંત મહાત્માઓ પણ છટકી નથી શકતા. હું તો ના જ છટકી શકું, પણ આ લોકો નથી છટકી શકતા. એ કેમ? એટલે તમે જેવું માનો કે આ શરીર મારું છે તો તમને દુઃખ આપશે. જો શરીર મારું છે, ખરેખર તમારું છે. જો આપણું હોય તો અહીંથી છૂટી ના જાય દે. આપણું છે એની પાસે કોઈ માણસ કશું પૂછાઈ લે એમ નહીં. તમારામાંથી કોઈ વસ્તુ કોઈ લઈ શકે નહીં. એટલે હું તો કહું કે તમે તમારી મેરેજો કરવું હોય તમને બતાડું. સેપરેટ આઈ એન્ડ માય વિથ સેપરેટર. સેપરેટ આઈ એન્ડ માય વિથ સેપરેટર. એટલે આ બે હાથ મારા છે એમ માન્યું, મારા છે એમ ડિસાઈડ થાય છે, બાજુ મૂકો. માથું મારું છે બાજુ મૂકો, પેટ મારું છે બાજુ મૂકો. એમ બાજુ મૂકતા મૂકતા શું રહેશે? બરોબર, શું કહે છે? કશું રહેતું કશું નથી રહેતું. આય રહેશે. માય જો બધી બાજુ મૂકી દેશે તો આય રહેશે. એ જ વસ્તુ તમે છો. પણ સેપરેટર લાવે ને ક્યાંથી લાવે? સેપરેટર છે તે ફોરેનમાં બની શકે નહીં. એ સેપરેટર જ્ઞાની પાસે એકલા જ પણ હોય. કારણ તમે છે તે મન છે, માય માઇન્ડ, મનને તમે બાજુ મૂકી શકો. માય ઇગોઇઝમ બોલો તો ઇગોઇઝમ બાજુ મૂકી શકો. પણ બીજી વસ્તુઓ છે જે તમારા ખ્યાલમાં ક્યારેય પણ ના આવે. એ જ્ઞાની પુરુષ જાણે. કારણ કે સેપરેટર એમની પાસે હોય. આ બે સેપરેટ કરવાનું. એમાં એવું છે કે જ્ઞાન અને અનુભૂતિ, એટલે ચોપડીઓમાં જ્ઞાન તો પડેલું જ છે, પણ જયારે અનુભૂતિ થાય છે એક ક્ષેત્ર ઉપર માણસ એટલો વિહવળ થઈ જતો હોય છે કે એને ખબર નથી રહેતી. એટલે એ પોતાની જાતને જુદો નથી પાડી શકતો. દાખલા તરીકે મને કોઈ દવા લીધી કે કંઈક થયું, તબિયત બગડી, તો ડોક્ટર કે મટી જશે, કઈ ચિંતા ના કરશો. પણ એ ડોક્ટરને જયારે એ રોગ થતો હું જોઉં છું અને ડોક્ટર પણ એટલો જ ઉછળતો જોઉં છું, ત્યારે મને એમ લાગે કે આ તો એક ને જ છે. એમાં કોઈ ફેર નહીં, હું જોઈ શકું નથી. એ કે છે કે જ્ઞાન તો બધું પુસ્તકમાં છે જ, અનુભૂતિ નથી. એટલે ડોક્ટર છે તો આપણે માંદા પડ્યા હોઈએ તો ડોક્ટર આપણને કે ભાઈ આ દવા લો મટી જશે, કે ગભરાવા જેવું નથી. પણ એ જો ડોક્ટર ને પોતાને થયું હોય તો એ પોતે વિહવળ થઈ જશે કે આવું ડાક્ટર પોતાને થયું. જો એને અનુભૂતિ ખરેખર હશે તો વિહવળ નહીં થાય, પણ મોટા ભાગે વિહવળ થતા મેં જોયા છે. એટલે આ જે બધા તમને એમ કે છે કે આ ક્રોધ કાઢો, માન કાઢો, લોભ કાઢો, દયા રાખો, શાંતિ રાખો, એ બધા કહેનારા જે તમને છે આ ગુરુઓ, બરોબર છે. એ બધાને કહે સાહેબ તમે પહેલું કાઢી નાખો પછી મારી પાસે આવો. કઈ તમારી પાસે સ્ટોકમાં છે ને અમારું કાઢી નાખવાની વાત કરો છો તો ને એ બને નીકળે નહીં. એ તો સ્ટોક ખલાસ થયેલો હોય તે માણસના વચન બળે એવું હોય. જો હા અમારો સ્ટોક બધો ખલાસ થઈ ગયો એટલે અમારું વચન બળ હોય તો અમે કહે નીકળી જાય ને તે નીકળે ને કેવી નીકળે? જેનો સ્ટોક ખલાસ થઈ ગયેલો એ બધું કરી સ્ટોક ક્રોધ માન માયા બધો સ્ટોક ખલાસ થઈ ગયો હોય. પણ આપને લાગે છે ખલાસ થઈ શકે એવી વસ્તુ છે? એ ખલાસ થઈ શકે એવી વસ્તુ છે? આપને એવું લાગે છે? મારે થઈ ગયેલો જ છે. આપની વાત બરોબર છે, પણ હું આમ આપની વાત બરાબર છે, પણ અમારે જવા માટે 1 કલાકમાં કાઢી આપું. વિધિન 1 hour. બધું ટાઈમે નહીં, વિધિન 1 hour કરી આપું. બધું ટાઈમ બાય. અરે આમ છે કરોડ અવતારે નીકળે એવું નથી. આમ કરોડ અવતારે નીકળે એવું નથી. આ તો અક્રમ વિજ્ઞાન ની સિદ્ધિ છે. અક્રમ વિજ્ઞાન છે, આ ક્રમિક વિજ્ઞાન છે બહાર જે ચાલે છે. આ વિજ્ઞાન જાતે ક્રિયાકારી છે. કેવું છે? ક્રિયાકારી. અને બહારનું જ્ઞાન આપણે કરવું પડે.
આ તમારે કરવું ના પડે, મય કર્યા જ કર્યા, જ્ઞાન જ કર્યા કરે. તમારે કર્યા કરે જ્ઞાન નિરંતર કર્યા કરે. એ ફોટો મૂકી દે છે ટેબલ પર અને મારી જવાબદારી બારી પોસ્ટ છે એટલે ફોટો મૂકે છે. ફોટો જોઈને આમ દર્શન કરી કાગળ લખે, કોઈ જવાબદારી આવતી નથી. અને એમને આ કલાકમાં જ્ઞાન આપેલું છે, કોઈ ડખો છે નહીં, એમને આપેલું આમ ઘણા ખાને આપેલું છે. આ બધા જરા આપને ઠીક લાગે તો આપ જ્યારે સમય આપો ત્યારે આવા તૈયાર છો. આપ જ્યારે સમય આપો ત્યારે આવા તૈયાર છો. ના પણ હવે છે તે અમે ફરી અમદાવાદ આવીએ ત્યારે તમને ખબર આપીશું. તમારું એડ્રેસ ને આપી રાખજો. એડ્રેસ સાહેબ નો લખી લો એટલે તમને પત્ર લખી જ રાખે. બહુ તારા અહીંયા આવીએ આપણું નેટિવ પ્લેસ સાહેબ. હું રૂપાલ નો છું, કલોલ પાસે રૂપાલ ગામ છે. રૂપાલ આપડા રાધેશ્યામભાઈ ના ગામના. રાધેશ્યામના ગામના. રાધેશ્યામ ના ગામના? શું વાત કરું? અને અહીંયા લો કોલેજમાં પ્રિન્સિપાલ છું. અહીંયા લો કોલેજમાં પ્રિન્સિપાલ છે. કોણ? એમ કે કઈ કોલેજમાં? IM નાણાવટી લો કોલેજ. લો કોલેજમાં. હું 5:30 વાગે ઉઠું છું. એ 11:30 સુધી મારે ચાલે છે રાતના. એમાં બે કલાક ખરેખર ફ્રી મળતા હોય મને તો 2 વર્ષ 2 કલાક એમાં કોઈ નામ દેતું નથી. શું કહ્યું? બાકી 2 થી 2 કલાક થઈ ગયા આઈને બસ. આ ના અમે કેતા નથી, અમે કહીએ છીએ કે કરો, અમે આ જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી થશે નહીં તો પછી બહુ થશે મોટી વસ્તુ છે. નહીં. એટલે લોકો કહે છે કેટલા કલાક તમે બોલો છો? તમે 8 થી 9 કલાક હું બોલ કરું છું. ત્યાં કે માણસ 1.5 કે 2 કલાક વધારે બોલી શકાય નહીં. તમે બોલું છું કારણ કે અત્યારે જેટલું થાય એટલું કામ કરવું, અને નહીં તો ભમેડો તો પડી જ જવાનો છે. ભમેડો પડી જ જવાનો તો આ છે તો સુધી આ ભગવાન ઓળખાશે, નહીં તો ઓળખાય નહીં ને. હા, પછી નહીં. આ છે પરપોટો ત્યાં સુધી ભગવાન ઓળખાય. પછી એના પાછળ કશું નહીં. ચાલો આપણે અમારે એક ઘઉં લાવવા કે છે એટલે આપણે બજારમાં જઈએ તો કે છે 20 ગુણો અમને ઘઉંની આપો. સમજ ને? આ ઘઉંની આપણે લાયા એટલે આપણે કઈક લડવા મોકલાવી દો અહીંથી. ભગવાન છે તાર પ્રિયો આપડી કે છે એટલે વીણા સિવાય ના ડરાય. અરે પછી ઘઉં જ લાવ્યો છે પછી વીણવાનું ક્યાં એવું? તક ના એ તો વીણવું પડે, મેં કોંકરા હોય જ. પણ કઈ ઘઉં લાવ્યો છે તક વ્યવહારમાં ઘઉં કહેવાય છે કે છે. શું કે છે? હા, નો, બરોબર છે. અને કોંક એવી રીતે આ વ્યવહારથી એવું કહેવાય છે ભગવાન વધે છે. ના, પણ આને આપણે બીજી રીતે ન સમજી શકીએ. હું મારી રીતે કહું કે આ ભગવાન બધે છે એનો અર્થ મારી દ્રષ્ટિએ આટલો છે કે ઇલેક્ટ્રિસિટી અહીંયા આપણને દેખાય છે આમાં, પણ પાવર હાઉસ તો ક્યાંક છે. એટલે શક્તિ, ભગવાન એ શક્તિનું એક નામ આપીને માણસ એને ઓળખે છે ભગવાન તરીકે. તો શક્તિ તો દુનિયામાં અણે અણુ રચકણમાં ફેલાઈ ગયેલી છે. શું કે છે? એ કે છે આ ઇલેક્ટ્રિસિટી અહીંયા છે હા. પણ એનો પાવર હાઉસ તો બીજે છે. હા. એવું આ ભગવાનની શક્તિ તો છે, પછી એની જે શક્તિ છે એ પ્રકાશ, એ શક્તિ ના. બધે અણુમાં ફેલાઈ ગઈ છે. એ તો એવું છે ને કે ભગવાનની શક્તિ આ બધા જ છે તે અહીંયા આગળ એમાં આવતું હોય. દરેક જીવમાં ભગવાનની શક્તિ ફર્યા કરતી હોય તો ભગવાન છે તે કોઈક દાડો રિહાય તાર શું કરીએ આપણે? આપણો અંધાર ગોઠવી જાય એને રીત ચડી. ચાલો સમજ ને? બરોબર છે. એટલે ભગવાન જો ક્રિએટર હોત, અગર તો માલિક આવો શક્તિનો માલિક હોત તો મોક્ષ ને ભગવાન બે વિરોધાભાસ વાત છે. શું છે? મોક્ષ એટલે કોઈ ઉપરી નહીં, તેમ કોઈ અંડરહેન્ડ નહીં. સમજ ને? એટલે આ તમારી મહી પ્રગટ શક્તિ પાર વગરની છે. એ જયારે અત્યારે છેલ્લી દશામાં હોય, છેલ્લા અવતારમાં હોય છે, ત્યારે દેહ છૂટે છે ત્યારે આખા બ્રહ્માંડમાં લાઈટ ફેલાય છે. કારણ કે પૂર્ણ પ્રકાશિત થયો. શું થયું? પરમ જ્યોતિ સ્વરૂપ થયો. તે આખા બ્રહ્માંડમાં લાઈટ ફેલાય. એ આધારે આપણા મૂળ ઋષિ મુનિએ આનું કહેલું કે આખા ભગવાન બધે છે, પણ ભગવાન એ પ્રકાશ ફેલાય તો છે, નહીં તો ક્રિએચર ની અંદર નથી. નહીં તો ક્રિએચર માં તપાસ કરીએ તો મૂર્ખ બનીએ. ક્રિએશન એટલે કૃષ્ણ ભગવાન બે જુદા પાડ્યા. તેથી આત્મા અને અનાત્મા વિભાગ. શું? અનાત્મા વિભાગ. એટલે આ બે માં તમારે ડિવિઝન કાઢવાનું કે આ અનાત્મા છે, આ આત્મા છે, આ અચેતન છે, આ ચેતન છે. ચેતન આ માણસ અરે છે ફરે છે એ બધું ચેતન છે. શું છે? ચેતન છે. ચેતન. હા, ચેતન. ચેતન આવું ના હોય. અત્યારે ચેતન આવું હોય ને. ચેતન આ તો મશીનરો દેખાય. શું દેખાય? મશીનરી ટાઈપ. મિકેનિકલ ચેતન છે આ. બરોબર છે. દરઅસલ ચેતન આવું ના હોય. ન હોય. આ મિકેનિકલ ચેતન છે. એટલે આપણે અહીંથી શ્વાસ જાય તો ગાડી બંધ ચાલુ થાય રહે, નહીં તો પછી બંધ થઈ જાય. ભાઈ પાણી જાય, ભાઈ આમ જાય, પૂરણ ગલન થયા કરે તો રે, નહીં તો જતું રહે. પણ એમાં બે બાબતો છે કે અંદરની બધી જે મુવમેન્ટ ચાલે છે એ તો મિકેનિકલ ચાલે છે. મિકેનિકલ
બરોબર. તો પછી બહારની આપણે બહુ જાગૃત રાખવા જોઈએ તો આપણે વિરોધી વર્તન નથી કરતા. બહારનું કઈ બહુ જાગૃતિ રાખવા જોઈએ, જાગૃતપણું રાખવા જોઈએ, એ વિરોધી વર્તન નથી કરતા કે છે? બહુ જાગૃતિ રાખવા જોઈએ. બહાર જે બહુ જાગૃતિ રાખવા જઈએ છીએ આપણે, અંદર બધું મિકેનિકલ ચાલે છે, બહાર બહુ જાગૃતિ રાખવા જઈએ છીએ, એ બધું કચ્છ વિરોધાભાસ છે ને? બહુ જાગૃતિ કે અજાગૃતિ? અત્યારે તો આપ કહો છો એમ અજાગૃતિ છે, પણ અત્યારે તો આપ કહો છો એમ અજાગૃતિ જ છે. હા, પણ જો બહાર એવું જો આપણે જાગૃતિ રાખવા જઈએ તો એ પછી મિકેનિકલ ના થઈ ગયું કેવાય? હા, ના એ હું સમજાવું છું. અત્યારે તો અજાગૃતિ છે જ, છે જ. કારણ કે તેને શાસ્ત્ર કહે શું કહે છે, ઉઘાડી વાંખે ઊંઘે છે લોકો. બરોબર. આ ઉઘાડી વાંખનું સપનું છે અને પેલું બંધ વાંખનું સપનું છે, બંને સપના છે. આ સપનામાંથી જાગશે ત્યારે ખબર પડશે કે આ તો વાત ખોટી હતી બધી. સમજો ને? એટલે જાગ્રત થયેલો તેને શું તમે કહો છો? એમાં બે વસ્તુ છે કે અંદર મારા જે અવયવો છે, હૃદય ધબકે છે, જઠર એનું કામ કરે છે, આંતરડા એનું કામ કરે છે, મને કઈ ખબર જ નથી અને બધું ચાલે જાય છે. તો હું બહાર પણ એવી જ બેભાન અવસ્થામાં જ એ બધું ચાલે જાય છે તો મારો વ્યવહાર હું ટકાવી શકું છું. અંદર જેવું હૃદયનું બીજું બધું અવયવો બધા એની મેળે ચાલે જાય છે, એવું જ કહે છે કે બહાર પણ બહારનો જે વ્યવહાર છે એ ચાલ્યો જાય છે. એટલે માનો કે હું ગુસ્સે થઉં છું અને મને એ વખતે ખબર પડે કે ના હું તો ગુસ્સે છું તો મારો ગુસ્સો અટકી જશે. દરેક બાબત એવું છે, મારી જાગૃતતા વધતી જાય છે, મારા આ બધા વ્યવહારો ધીરે ધીરે પેલા થઈ જાય, પણ એનાથી તો પછી આજે અત્યારે જે કાર્યક્રમ ચાલે છે એ બધું અટકી જાય. હું એમ માનું છું બેભાન અવસ્થામાં જ ચાલે છે એટલું ઠીક કચ્છ છે. હું ગુસ્સે થયો કે છે અને મને ખબર પડી કે હું ગુસ્સે થયો તો ગુસ્સો અટકી જાય છે. એમ જે જાગૃતિ વધતી જાય તો બધો વ્યવહાર અટકી જાય ને કે છે. શું જાગૃતિ? જે આ હું ગુસ્સે થયો અને મને ખબર પડી કે હું ગુસ્સે થયો એટલે મારો ગુસ્સો અટકી જાય છે. એવી રીતે કે છે જાગૃતિ વધતી જાય તો આ બહારનો બધો વ્યવહાર અટકી જાય ને કે છે. વ્યવહાર જેમ જેમ ખલાસ થતો જાય તેમ જાગૃત થતું જાય. શું કહ્યું? સ્ટેપ બાય સ્ટેપ. પછી વ્યવહાર રહેતો નથી, પછી બહુ થોડો વ્યવહાર રહે છે. શું સમજ પડે ને? બાકી સંપૂર્ણ જાગૃતિ હોય ત્યાં વ્યવહાર બિલકુલ હોતો નથી. મારે વ્યવહાર હોતો નથી. સમજ પડે ને? સમજી ગયો. કારણ કે હું હોમ ડિપાર્ટમેન્ટમાં નીકળતો નથી અને ફોરેનમાં બેસતો નથી, અને જગત આખું ફોરેન ડિપાર્ટમેન્ટમાં જ રહ્યું છે. હોમ ડિપાર્ટમેન્ટ એમને જોયું નથી. આપ સમજમાં આવે છે ને? જો હોમ ડિપાર્ટમેન્ટ એક ફર જુએ તો ફરી ફોરેનમાં ના આવે. આ તો ફોરેન જ હોમ માને છે. શું માને છે? ફોરેન ડિપાર્ટમેન્ટ ને હોમ માને છે. મને બી તમે એવું જ માનતા હતા પેલા? શું વાત કરે છે? ફોરેન જ હોમ માને છે. શું એ બિલીફ જ રોંગ છે. એટલે આપની પોતાની એવી આમ સલાહ ખરી કે જે વ્યવહાર કરતા હોય એમાં જ માણસે બિલકુલ મગ્ન થઈ જવું જોઈએ? આપની એવી સલાહ ખરી કે માણસ જે વ્યવહાર કરતો હોય એમાં જ એને મગ્ન થઈ જવું જોઈએ, જાગૃતતા રાખવી જોઈએ? એમાં જ એને જાગૃતતા રાખવી જોઈએ. આ જે જ્ઞાન શાસ્ત્રો શા માટે બતાવે છે? જ્ઞાન એ તમને કરવા માટે નથી બતાવતો. આપણા લોકો લઈ મંડે છે કે જપ કરો તપ કરો એવું લખ્યું તે પોતે જપ તપ કરવા જાય. એવું નહીં કરવાનું. આ શાસ્ત્રો શું કે છે કે શાસ્ત્રો કે છે અમે થર્મોમીટર છીએ કે તમને કેટલું જપ ને તપ વર્તે છે એ તમારે જોવું આમાંથી. શું? બરોબર. આને જપ કહેવાય અને તપ કહેવાય. એ થર્મોમીટર તરીકે કામ કરે છે શાસ્ત્રો. ખબર પડે ને? હા, સમજ્યું. બરોબર છે. એટલે એ જ્ઞાન તમારે ભાવના ભાવવાની છે કે જપ કરવા જોઈએ, જપ કરવા જોઈએ, જપ કરવા જોઈએ, એવી ભાવના ભાવવાની છે. નહીં કે જપ કરવા મંડી પડવાનું છે. તે લોકો તેના બદલે જપ કરવા મંડી પડે પછી શું કે છે? કરવું છે પણ થતું નથી, કરવું છે પણ થતું નથી. ઉડતો આત્મા ખલાસ કરે છે, થતું નથી એવું તો આ શરીરે બોલાય જ નહીં. કારણ કે આત્માને પહોંચે છે. જે તમે બોલો છો ને તેની જોખમદારી આત્મા ઉપર પહોંચે છે, એનું આવરણ ચડે છે, બોલાય જ નહીં. આ લોકોએ શોધખોળ કરી મનને એટલી સાયકલો ઇફેક્ટ થઈ જાય છે તો આત્મા ઉપર કેવી ઇફેક્ટ થતી? શું? એટલે અમને એક સાથે એક પેલા મેનેજર કઈ ના પેલા મેનેજર પાર્ક ડેવિસ ના મેનેજર હતા. તે મને ભેગા થયા તો મને કહે છે આપની વ્યવસ્થિત શક્તિ જે કરી રહી છે એવું મને માન્યમાં આવતું નથી. હું પાર્ક ડેવિસનો મેનેજર છું અને જો કદી હું એલર્ટ ના રહું તો અમારી કારખાનું શું થાય? મેં કહું આપણી સર્વિસ દાખલ થયા પહેલા શું થયું હતું? ચાલતું હતું બંધ હતું? તીકડે ચાલતું હતું પણ મારે એલર્ટ રહેવું પડે ને. જો અને આમ બ્લડ પ્રેશરનો દર્દ અને હવે એલર્ટ થવા જાય છે. મને કહે હું તો એલર્ટ છું કે છે. એલર્ટ ના બોલો, મારી પાસે એલર્ટ બોલો છો. એલર્ટ તમે બીજા છોકરાને કટાઈ જોજો પણ મને એલર્ટ કહો છો. કહ્યું મેં કોઈ એક ક્ષણવાર તમે એલર્ટ થો નહીં. કહ્યું હું એલર્ટ છું ને, ક્ષણવાર નથી. તમને કહે દાખલો આપો. મેં કહું રાત્રે સુઈ જતી વખતે પટેલ છો વડવો ખાવ છો નહીં ખાતા? આ વડવો ખાઉં છું.
તમે ઘોડો ખાઈને પછી પાણી પીને દૂધ પીને પછી સુઈ જાવ છો કે નહીં? ટકા સુઈ દઉં છું. તમે રાતે પછી એની ઉપર પાછળ છો, બાઈલ પડ્યું એ બધું તપાસ કરો છો? હું એલર્ટ નથી કે છે. અંદર તો અમે વિચાર્યું જ નથી કે છે. ભૂખું ખરું તો ચલાવવાનું છે અંદર, તે જો એની મેરેજ ચાલે છે. જો ડખો દખલ નહીં કરતા આપણે, તો ડખો દખલ નહીં કરતા તો બહાર એની તો સહેજ ચાલે એવું છે. આ બહાર તો તમે ડખો દખલ ના કરો કે ચાલવાનું છે, ચાલશે, આપણે સુઈ રહ્યો ને, એવું ડખો દખલ ના કરશું. સહજ રીતે વર્ત્યા કરો. શું કહ્યું? તો ચાલે જ છે. હા, સહેજે ચાલે એવું ચાલે. આ હું બોલું છું, આ છે ને ગોખી ગોખીને બોલવાનું શું થાય? આ બોલું છે ગોખી ગોખીને બોલવાનું તો થાય ને, પેલું રાખશે પાસે તો ગોખી ગોખીને બોલવાનું શું થાય? એ આવે જ એની અંદરનો રણકાર નથી આવતો. આ કોણ બોલતું સાહેબ? તમને શું લાગે છે? આ કોણ બોલે છે? મારી દ્રષ્ટિએ તમારો જે જેને હું મારી દ્રષ્ટિએ અનુભૂતિ કહું છું, તમારું જે શું કહે છે? એક્સપિરિયન્સ, મારી દ્રષ્ટિએ કે આપનો અનુભવ, એક્સપિરિયન્સ એ બોલે છે. તમે જન્મથી અત્યાર સુધી જે મેળવ્યું, આ અંદર ટેપ રેકર્ડ બોલે છે. ઓરિજિનલ ટેપ રેકર્ડ અંદર છે, તેના પરથી આ બીજી ઉતરે, એના પરથી બીજી ઉતરે, પણ મૂળ હોવી જોઈએ મૌલિક તરીકે. શું કહ્યું? એટલે મૂળ તરીકે આ ઓરિજિનલ ટેપ રેકર્ડ અંદર છે, અને તમારામાં ઓરિજિનલ ટેપ રેકર્ડ છે, પણ તમને ઇગોઇઝમ છે કે હું બોલ્યો અને વાણી એ મારી છે. એવું નામે કેમ શા માટે મૂકવું પડે? આમ આપણે આપણી રીતે ના મૂકી શકીએ? આ બધા સત્સંગીઓ ભેગા થયા કે છે, આપના નામે કેમ મૂકવું પડે છે? આ જે આપે જે કીધું એ આમાં આવી બરોબર છે. હું એમ માનું છું કે મનુષ્ય જાતિનો જ એક સંસ્કાર વારસો છે કે જે આપણે જુદા જુદા મહાપુરુષોને અને અનુભવથી મળે છે. મુકતા તમારા નામે કેમ મૂકે છે? આ નહીં તો બીજા બધા આટલા મનુષ્ય જાતિનો હું એમને- આટલો હા, એટલે મારું હું કહેવાનું આપને સમજાવું કે આપે જન્મથી અત્યાર સુધી તમારા પોતાની વિવેક બુદ્ધિથી જે મળ્યું એ એક નિચોડ તરીકે અહીં મૂકો છો, અને એટલા માટે અમે બધા ભાવપૂર્વક નામ આપીએ છીએ કે ભાઈ દાદા ભગવાનનું આ બધું છે, એમનો ઉપદેશ છે. બરોબર? હવે આપ જો કહો છો કે ના મારું કશું જ નથી, ના, બરોબર. તો અમે અવિવેક નથી કરતા આ બધું આપના નામે મૂકવામાં. આ બધું કચ્છ અમે આપના નામે મૂકીએ છીએ કે દાદા ભગવાનની વાણી છે. હા, બરોબર છે. શું? અને તમે કહો છો કે અમે એના માલિક નથી, ના, માલિક તો અમે અવિવેક નથી કરતા? અવિવેક? હા, આ અવિવેક આપના નામ પર અમે મૂકીએ તે ના, તમને તો હેલ્ટીલી જ મૂકો છો. તમને આમાં કઈ છેતરપંડી નથી તમારી. હા, હા. છેતરપંડી હોય તો વિવેક કહેવાય. શું કહ્યું? તમે આવું જાણો છો ને તેવું માનો છો ને તે પ્રમાણે કરો છો. અમે પોતે આ રીતે માનીએ એટલે છીએ. હાર્ટેલી જ છે. તમારો ભૂલ નથી એમાં. જો કારણ કે તમારી માન્યતા, જ્ઞાન અને વર્તન એ સાઈડનું છે. જો એમાં તમારું ખોટું નથી. અવિવેક જેવું કશું કહેવાય જ નહીં જરાય. હવે એવું થાય કે હું જયારે નાનો હતો, જન્મ્યો, ત્યારે મારા ઉપર કઈ એવું કઈ સંસ્કાર નહોતા, કઈ મારો અનુભવ નહોતો. વર્ષો વીતતા ગયા, એમ હું જોતો ગયો, એમ મને હવે થોડીક સમજ આવી. એ સમજ હું બીજા લોકોને પણ આપતો જઉં છું મારી રીતે. શું કહે છે? એ કચ્છ હું નાનો હતો કે છે, પછી જેમ કે છે વર્ષો વીતતા ગયા અને જેમ જેમ સમજણ આવતી ગઈ, એ મારી સમજણ કે છે હું બીજાને આપતો ગયો કે છે, હા. એ પ્રમાણે ચાલે જાય છે. એ પ્રમાણે આ બધું ચાલે જાય છે કે છે. હા, બરોબર છે. મને સાચું ખોટું જે દેખાય છે એ હું મારી રીતે બોલું. આ તો સમજણનો આ મિલકતનો વારસો આપવા કરતા સમજણનો વારસો બહુ ઉત્તમ છે. બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી વસ્તુ. આ મિલકતનો વારસો દારૂ પીને બગાડી નાખે. સમજણનો વારસો તો એને બહુ સુખી કરશે. શું કહ્યું? એટલે હું આખો રાત દાડો ધંધો જે મળે છે ને સમજણ પાડું છું. કારણ કે આ જગત મારા જ્ઞાનમાં નથી આવ્યું, મારી સમજણમાં આવેલું છે. કેવું છે? બરોબર છે. એટલે 4 ડિગ્રી બાકી છે. 356 ડિગ્રી સુધી આવેલું. 360 થયું હોત તો પૂરું થાત. એટલે નાપાસ થયો. એટલે હું અહીંયા પડી રહ્યો તો આ બધાનું કામ લાગ્યો. 360 કેવળ જ્ઞાનમાં નાપાસ થયો એટલે પડી રહ્યો તો આ બધાનું કામ લાગ્યો. સમજ ને? નહીં તો પાસ થયો તો કામ પતી જાય. અને અમને ઉતાવળે નથી. અમારે નિરંતર મોક્ષ જ હોય છે ને. ઉપાધિમાં અમને સમાધિ કરે છે, ફલાણા સમાધિ કરે છે, એ બધી નિંદ્રા છે. શું છે? સમજ ને? એ જાગતો નિંદ્રા છે. કેવી છે? જાણતા. અને પેલો ઊંઘમાં નિંદ્રા છે. આ જાગતો નિંદ્રા છે એટલે બહારનું ભાન ભૂલી જાય. બહાર દેખડો તો એ સમાધિ હોય. લોક કે છે આ સમાધિ છોડી ગઈ. એટલે ભાન નથી તો સમાધિ શી કહેવાય છે? સમાધિ ખરી સાચી સમાધિ કોને કહેવાય? સંપૂર્ણ ભાન સહિત, સંપૂર્ણ પૂરેપૂરા ભાન સહિત. શું કહ્યું? બરોબર છે. પણ એ ભાન શેનું? શરીરનું કે બધું? એ શેનું ભાન? શરીરનું કે બધું જ? બધું જ. શારીરનું, મનનું, બુદ્ધિનું અને આત્માનું બધા ભાન સહિત. શું કહ્યું? બેભાન પણ થાય એનો અર્થ જ નહીં ને. એટલે આપડા લોકો બેભાન થઈ ગયો અહીંયા આગળ અને ભાન જતું રહ્યું. એટલે બાપજી ને થઈ ગયા કે સમાધિ થઈ ગઈ. એ આ હિન્દુસ્તાનમાં સમાધિ આવી ચાલે છે. અને બીજા કેટલાક લોકો હેન્ડલ મારીને સમાધિ કરવા જાય છે, નાખવું દબાઈને.
નાકને દબાઈ અને અહીંયા આગળ વાંચો બે કરીને એટલે અમારે હેન્ડલ માર શું આ સમાધિ કરે છે? હેન્ડલ મારી હાથ ના દુખે? બરોબર છે. સહજ સમાધિ હોવી જોઈએ. કેવી સહજ સમાધિ. આ અમારે કોઈ એક સેકન્ડ પણ સમાધિ અમારી જોડે ગઈ નથી કોઈ કાળે. કેટલા વર્ષથી તમે ઓળખો છો? 11 વર્ષથી સમાધિ ગઈ અમારી કોઈ ગઈ? એક ક્ષણ મારી સમાધિ ગઈ નથી કોઈ. બરોબર છે. કારણ કે સમાધિ નિરંતર રહેવી જોઈએ. રાતથી દિવસ એનો એ એમાં અવિરત સમાધિ હોવી જોઈએ. શું કહ્યું? સમાધિ આમ આઈ ઘડીમાં થઈને પછી બંધ થઈ એવું એનું નામ સમાધિ ના કહેવાય. અને તે ઉપાધિમાં હોવી જોઈએ. સ્વાગતમની ઉપાધિ હોય તેમાંય સમાધિ રહે, સ્વાગતમની શાંતિ હોય તેમાંય સમાધિ રહે. શાંતિથી એ એલિવેટ ના થાય અને ઉપાધિથી એ ડિપ્રેશન ના આવે. તો અત્યારે ઘણા આપણે સંત મહાત્માઓ આપણે ત્યાં એવો હમણાં છે કે કોઈ માણસને શક્તિપાતથી તાત્કાલિક એને બધું આપે છે. શું કહે છે? શક્તિપાતથી કોઈ સંતપાતમાં વ્યવસ્થિત શક્તિપાતથી બધું આપી દે. એ આપ માનો છો ખરા? એ ત્યારે ચાલે છે કે શક્તિપાતથી કે છે બધું આપી દે કે છે એ તમે માનો છો? આ શક્તિપાત તો આ હિન્દુસ્તાનમાં જ બોલે છે લોકો, આપણા લોકો. ફોરેનમાં કોઈ હિન્દુ શક્તિપાત બોલે નહીં. કારણ શક્તિપાત એ શું વસ્તુ છે કે આ અમારા ચંદ્રકાંત ભાઈને એવા 5-8 જણ હોય અને આપણે ફરવા ગયા હોઈએ, તમે હોવ જોડે હોય, મહેતા સાહેબ હોય, બધા ફરવા ગયા હોય, જતી વખતે પાણી ના હોય એક વેકડામાં અને આવતી વખતે વરસાદ પડ્યો, વેકડામાં ખૂબ પાણી આવ્યું. તો હવે વેકડો આમ છે તે જોવા જતા 7 કે 8 ફૂટનો પોળો, તો 7 કે 8 ફૂટનો. પણ હું શું કહું, આ કૂદવા જાય કિનારે જઈને પાછા ફરે. ફરક ના ફરે? પોતાની હામ ના પહોંચે. તે જ્ઞાની પુરુષ પાસે શું કે કૂદ્યા એ તે શક્તિ એકદમ પાસ થાય ને તે કૂદી જાય. સમજે ને? એ શક્તિપાત. હવે આ શક્તિપાત એ કઈ વેપારી વસ્તુ નથી. તો અહીં વેપારી બનાવી દીધું આ લોકોએ. એ સાહજિક વસ્તુ છે. કેવી છે? સાહજિક. એને વેપારી લાઈન કરી નાખી. શક્તિપાત કરાવે છે, બાપજી શક્તિપાત કરે. લોકો કરાવે જાય છે. સ્વાની શક્તિપાત કરે? ડાક્ટર પર જાય ને. ડાક્ટર શક્તિની શીશી પડી છે, પીજે ને શક્તિપાત કરે. આ હિન્દુસ્તાનમાં બધું ચાલે, દરેક નું પોલ ચાલી જાય. શું આ શક્તિ તો આમાં હાથ મૂકી એટલે આવી જાય. સવારે એક માણસ આવ્યો મને કે સાહેબ પાર વગરનું દુઃખ છે, પણ તમે કાલે કહ્યું કે ગભરાઈશ નહીં, તે પછી મારે ગભરાવું જતો રહ્યો કે છે. મેં કહું આ બીજો તને હાથ મૂકીએ છીએ, બિલકુલ ગભરાઈશ નહીં, અમે છે તારી પાસે. થઈ રહ્યું, ખરાશ થઈ ગયું. સમજો બરોબર. એક માણસે આજે 12-13 વર્ષ ઉપર એક માણસે મને કહ્યું, અમારા સગાવાળા હતા, તે પાછો આમ જ્ઞાન આપેલું એટલે ફોરવર્ડ થયેલો. મને કહે છે કે મારું શિર ચાલશે આ બધું. કે શું તમે કેમ આવું ભરીજ કર્યા કરો છો? કાલે સવારે આમ થાય તો તેમ થાય તો શું થાય એ બધું ખબર ને. ત્યારે મેં કહ્યું કે આ દરિયાની મેં મછવો મૂક્યો હોય, મછવો, અને તે આમ ડોલે આમ ડૂબડૂબું થઈ રહે, પણ તમારા મછવા હું બેઠેલો છે ડૂબશે નહીં. કહ્યું શું કહ્યું? બરોબર છે. માટે વાંખે રાખો તો જેટલી સ્પીડ થી નવા કાઢો એટલું વાંચજો, ડૂબશે નહીં. ત્યાં 12 વર્ષથી ફરી કોઈ બોલ્યો નથી મને. એ અમારું શક્તિપાત. બીજું શું શક્તિપાત? સાહજિક વસ્તુ છે. પણ એ પેલા જેવું ના લાગે કે આ રૂમ માનો કે બહુ અંધારો છે અને હું એક નાના છોકરા જોડે અંદર દાખલ થયો, એટલે નાનો છોકરો મારો બાબો નાનો એમ માને મારા બાપા છે તો વાંધો નથી, પણ બાપા પોતે જ બીતા હોય છે. એના જેવું ના થાય કે આ રૂમ અંધારું હોય ને હું મારા બાબા જોડે અંદર પ્રવેશ કરું તો બાબાને તો એમ થાય કે મારા બાપા છે એટલે એને પોતાની બીક ના લાગે, પણ હું બાપો પોતે જ ગભરાતો હોય. તે બાપ ગભરાતો હોય પણ છોકરો ગભરે એનું કારણ કે એમ માને છે કે છોકરો મારા ફાધર છે તે મને શું વાંધો છે, એટલે એ ક્રિએટેડ નથી આખું એમ. એટલે બાપો ના ગભરાય, બાળક ના ગભરાય. જંગલમાં જવું હોય, જંગલ મોટું હોય 8-10 માઇલ નું, જે ગામ જવાનું છે જંગલ ની પાર જવાનું છે, તો પછી જંગલમાં જવાના રસ્તા ઉપર એક ગામ હોય, તેમાં આપણે પૂછીએ કે ભાઈ અમારે જંગલમાં જવાનું છે તો અમારે શું સેફ સાઈડ થશે, શું કરીએ? તો જંગલમાં વિકરાળ બધા જાનવરો છે, માટે તમે અહીં આગળ વાઘમાર ખોસે અને તેડી જાવ. કે શું કે સર આપણે પછી વાઘમાર ખોસ તપાસ કરીએ, ભાઈ વાઘમાર ખોસ તમારે શું લેવાનું? અમારા 10 જણ છીએ, તમારે શું લેવાનું? ભાઈ મારે તો હું તો આવી અને તો પાછો આવું એટલા 20 રૂપિયા મારે લેવાના. ને એટલે આપણે કઈક સાહેબ ચાલો અમારી સાથે. હવે વાઘમાર ખોસ જોડે આવ્યો એટલે અમને ટાળે. વાઘમાર ખોસ છે ને, વાઘમાર ખોસ છે ને, જો તે ત્યાર પછી પાછા વાઘ બૂમ પાડે નહીં, ત્યાર પાછા ગભરાય. તારે આ શું કે વાઘમાર ખો
એ તો પોજરામાંથી બોલે છે કે શું કે એ પોજરામાં પૂરેલા છે પેલી બાજુ છે તે પોજરામાં પૂરેલા બૂમો પાડે છે એટલે પાછો આ ટાળો થઈ જાય સમજ્યો ને? એવું અમે બધી જ્ઞાનીઓ બધા હવે કળા આવડે અમને બધી, અમને બોધ કળા આવડે, જ્ઞાન કળા આવડે, બધી કળાઓ અમને આવડે, બોતેરી કળા અમને આવડે. બરાબર? કારણ કે લોકોના ડીલ ઠારવા કરી અમને એમ ઠરે રહી અને જવાબદારી લઈએ કે આખી જિંદગીની જવાબદારી લઈએ તો નિર્ભય થાય. હું તો લોકોને શું કહું છું કે ભાઈ અમુક અમુક ગામોમાં જઈએ છીએ ત્યાં કહીએ છીએ બધાને કે ભાઈ તમારા દુઃખો અમને આપી દો અને સુખો તમારી પાસે રહેવા દો. તમારા દુઃખ અમને આપી દો પણ તે આપતા નથી. પણ તો પછી જે માણસને પોતાની જાત ઉપર આત્મવિશ્વાસ પૂરેપૂરો હોય એને આ બધા આવરણની જરૂર ખરી? પછી એને પોતાની જાત ઉપર આત્મવિશ્વાસ પૂરેપૂરો હોય એને આ બધા આવરણની જરૂર ખરી પછી કે છે તેની જરૂર હા બારની મદદ લેવાની. દાખલા તરીકે છોકરો જ બહાદુર હોય તો પછી બાપને એને કંધારાથી એને બીજવાની જરૂર છોકરો નથી. જ જો બહાદુર હોય તો બાપની મદદ લેવાની જરૂર ખરી. એને હે? આ જેમ છોકરો અંદર આવ્યો બાપની જોડે, છોકરો જ જો બહાદુર હા, હોય તો એને કોઈ હેલ્પ નથી. જરૂર નથી. કારણ કે એ પોતે કારણ કે એ કન્ડિશનિંગ એને જરૂર નથી પછી. એટલે અમે શું કહીએ છીએ કે ભાઈ દુઃખ આવવાનું એક જ ટકો છે હા, અને ભાઈ 99%. અરે ભાઈ તમને 99% બહુ છે. સાચી જો, વાત. એટલે 98% ભાઈ ખોટો છે. માટે અમારી પર છોડી દો ને આમ થાય તમે સમજો ને, અમને હોંપી દો કશું ઘણું વાંધો નહીં. બધાનું પેલું થઈ જાય છે. તો લોકોના મનમાં એમ થાય કે અમને હોંપી દઈએ તો એમને દુઃખ થશે.